નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની ખબરો. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સૈન્યને અભિનંદન આપશે બીસીસીઆઈ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ સમાપન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું. ગીર સોમનાથમાં સૂત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં ખેતરે રખોપું કરવા ગયેલા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો. દીપડાના હુમલામાં ખેડૂતનું મોત. દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા તેની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ. જિલ્લાના 56 ગામોમાં 7.30 કરોડ કૌભાંડની ફરિયાદ બાદ તપાસ તેજ કરી દેવાઈ છે. આજે વહેલી સવારથી જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા શરૂ. 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામને બાલક રામ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. હવે બીજી પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન રામને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવશે. ભારતે અરબી સમુદ્ર ક્ષેત્રમાં મોટી નૌકાદળ ગોળીબાર કવાયત અંગે એરમેનને સૂચના જાહેર કરી છે. આ કવાયત 8 જૂનથી 11 જૂન દરમિયાન પશ્ચિમ કિનારા પર મુંબઈ સમુદ્ર વિસ્તારમાં યોજાશે. દેશના પૂર્વાંચલ રાજ્યોમાં કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત છે. સોમવારે આવેલા ભારે વરસાદના કારણે સિક્કિમમાં સેનાના 3 જવાન શહીદ થયા છે. કોરોના વાયરસની ફરી એકવાર એન્ટ્રી થઈ છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત. દેશમાં કોરોનાના કેસ 4000ને પાર. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હાલમાં દેશમાં કોરોનાના 4026 કેસ એક્ટિવ. ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારતના પ્રવાસે આગામી 6 જૂન સુધી ભારતમાં રોકાશે. આ દરમિયાન તે દિલ્હી, હરિયાણા સહિત અયોધ્યાની પણ મુલાકાત લેશે. સુરતની નિર્માત્રી ચંદ્રા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર સિટીની પહેલી મહિલા ફિલ્મ મેકર. પોતાની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ તેરા મેરા નાટાનું ઓફિશિયલ પોસ્ટર લોન્ચ કર્યું. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકો મેચ જોવા મળશે. સ્ટેડિયમ અને આસપાસ 1100 અને અંડર 3000 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. તો આ હતા સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. નમસ્કાર.